નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 12 વિશેષ સમાજશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીશું. વિભાગ વાઇઝ તમને ચેપ્ટર આપવાના છે. સાથે સાથે એવા વિદ્યાર્થીઓ કે જે પાસ થવાથી ડરે છે અને ઓછી તૈયારી કરી અને સારા ગુણ મેળવવા છે એમના માટે પણ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપવાની છે. એટલે કે ફક્ત તમારે 4 ચેપ્ટર તૈયાર કરવાના છે અને તમે 52+ માર્ક્સ મેળવી શકો છો. અને સાથે જે વિદ્યાર્થીઓ 100 માંથી 100 માર્ક્સ મેળવવા માંગે છે એમના માટે પણ આ વિડીયો ઉપયોગી છે. કારણ કે બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમે સ્માર્ટ વર્ક કરી અને સારા એવા માર્ક્સ મેળવી શકો છો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અચૂક ભૂલતા નહીં, કારણ કે ચેનલ સબસ્ક્રાઇબ કરવાના કોઈ પૈસા નથી. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને આ વિડીયો તમારા સાથે ભણતા બીજા પણ વિદ્યાર્થી મિત્રોને શેર કરો, જેથી કરી તેમને પણ આ કામ લાગે. તો અહીંયા તમે જોઈ શકો છો, શરૂઆત કરીએ છીએ સેક્શન એ થી. તો સેક્શન એ તમારે 20 માર્ક્સના 20 MCQ પૂછાવાના છે. જે જોવા જઈએ તો તમારે કુલ 10 ચેપ્ટર છે. દરેક ચેપ્ટરમાંથી 2-2 MCQ પૂછાય છે. એટલે કે આપણે સમાજશાસ્ત્ર વિષયની અંદર 10 ચેપ્ટરના MCQ ખાસ તૈયાર કરવા પડે. અને એના માટે પહેલા સ્વાધ્યાયની પાછળ જેટલા પણ MCQ આપેલા છે એને પ્રાયોરિટી પહેલા આપવાની છે. અને એના માટેનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. ઓલ ચેપ્ટર MCQ સોલ્યુશન એ વિડીયો તમે જોશો તો પણ તમારું કામ થઈ જશે. અને બાકીના પૂરેપૂરા 20માંથી 20 માર્ક્સ મેળવવા માંગે છે એમણે ખાસ કરીને નવનીતની જે ગ્રાઇડ છે એની પાછળ જેટલા MCQ આપેલા છે એને પણ પ્રાયોરિટી આપીને તૈયાર કરવાના રહેશે. તો સેક્શન એ તમારું આવી રીતે આવશે. એના પછી સેક્શન બી ની વાત કરીએ તો જે એક ગુણના પ્રશ્નો છે, એક વાક્યના પ્રશ્નો, 10 ગુણનું તમારું વિભાગ બી રહેશે. હવે એની અંદર પણ દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. એટલે કે આપણે 10 ચેપ્ટર તમારે એક વાક્યના પ્રશ્નો માટે તૈયાર કરવાના રહેશે. અને 10 ચેપ્ટરમાંથી એક પ્રશ્ન આવશે. એટલે આમ 10 પ્રશ્ન આવશે ને 10 પ્રશ્ન તમારે લખવાના થશે. હવે આપણે સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી તમારે 20 ગુણનું રહેશે. એટલે કે 2-2 ગુણના પ્રશ્નો પૂછાશે. કુલ 14 પ્રશ્નો આપેલા છે. એમાંથી કોઈ પણ તમને જે આવડે તે તમારે 10 પ્રશ્નો લખવાના છે. હવે આની અંદર ચેપ્ટર 1 છે, એમાંથી 2 પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર 2 છે, એમાંથી 1 પ્રશ્ન. ચેપ્ટર 3 માંથી 2, ચેપ્ટર 4 માંથી 2, ચેપ્ટર 5 માંથી 2, 1, અને ચેપ્ટર 6 માંથી 1, અને ચેપ્ટર 7 માંથી 1, ચેપ્ટર 8 માંથી 1, ચેપ્ટર 9 માંથી 1, 2 પ્રશ્ન, અને ચેપ્ટર 10 માંથી 1 પ્રશ્ન. આમ કુલ તમારે 14 પ્રશ્નો પૂછાશે. અને આવી રીતે 28 ગુણના પ્રશ્નો આપેલા છે. એમાંથી તમારે ફક્ત 20 ગુણના એટલે કે 10 પ્રશ્નો લખવાના છે. 14 માંથી કોઈ પણ 10 તમારે લખવાના થશે. એના પછી સેક્શન ડી ની વાત કરીએ તો સેક્શન ડી તમારે 30 ગુણનું રહેશે. એટલે કે 3-3 ગુણના પ્રશ્નો છે. એમાં પણ 14 પ્રશ્નો આપેલા છે. કોઈ પણ 10 પ્રશ્નો લખવાના. આવી રીતે તમારે 30 ગુણનું સેક્શન ડી રહેશે. હવે સેક્શન ડી ની અંદર વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે, બીજામાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1, આઠમામાંથી 1 પ્રશ્ન, નવમામાંથી 2 પ્રશ્ન, અને 10મામાંથી 1 પ્રશ્ન. આવી રીતે તમારે કુલ 14 પ્રશ્ન પૂછાશે. અને જેમાંથી કોઈ પણ 10 પ્રશ્ન લખવાના છે. બરાબર. એના પછી સેક્શન ઈ ની વાત કરીએ તો સેક્શન ઈ તમારે 20 માર્ક્સનું રહેશે. જેની અંદર કુલ 6 પ્રશ્નો આપેલા હશે અને કોઈ પણ 4 પ્રશ્નો લખશો એટલે 5 ચોક 20 ગુણ તમારા થઈ જશે. હવે સેક્શન ઈ માટે એટલે કે 5 ગુણના પ્રશ્નો માટે કયા કયા ચેપ્ટરને પ્રાયોરિટી આપવાની છે તો ચેપ્ટર 2 માંથી 1, ચેપ્ટર 5 માંથી 1, 6 માંથી 1, 7 માંથી 1, 8 માંથી 1 અને 10 માંથી. એટલે કે ચેપ્ટર 2, 5, 6, 7, 8 અને 10. આટલા ચેપ્ટરમાંથી તમારે કુલ 6 પ્રશ્નો પૂછાશે. એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે. બરાબર. તો આની અંદર તમારે વિભાગ ઈ તમારો ક્લિયર થઈ જશે. હવે આપણે જે વિદ્યાર્થીઓ ઓછી મહેનતે પાસ થવા માંગે છે તો એમના માટે ખાસ અગત્યના ચેપ્ટરો આપી દઈએ છીએ. તમે જો આ 4 ચેપ્ટર એટલે કે ચેપ્ટર 1, 3, 4 અને 9 આટલા ચેપ્ટર તમે કરશો તો પણ તમારે કુલ 52 ગુણ ક્લિયર થઈ જશે. એટલે કે ચેપ્ટર 1 માંથી 13 ગુણનું, ચેપ્ટર 3 માંથી 13 ગુણનું, ચેપ્ટર 4 માંથી 13 ગુણનું, ચેપ્ટર 9 માંથી 13 ગુણનું. એટલે કે 52 ગુણનું તમારે ફક્ત આ 4 ચેપ્ટર તૈયાર કરવાથી પણ તમારે આવી જાય છે. તો આ 4 ચેપ્ટરને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે. અને પછી તમે જુઓ તો સેક્શન એ ની અંદર પણ ખાસ તમારે 4 જ પ્રશ્નો લખવાના છે. તો જે સરળ લાગે આ આપેલા ચેપ્ટર છે એમાંથી જે તમને સરળ ચેપ્ટર લાગે એ 4 ચેપ્ટરને પહેલા પ્રાયોરિટી આપી અને તમે તૈયાર કરશો તો પણ તમે 20 માંથી 20 આસાનીથી માર્ક્સ મેળવી શકો છો. તો આ રીતે તમે બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તૈયારી કરશો તો 100% ઓછા સમયમાં વધારે તૈયારી કરી અને સારો એવો તમે સ્કોર કરી શકો છો. અને આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર આઈએમપી પ્રશ્નો પણ તમને આપવાના છે. તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને અચૂક રાખજો, જેથી કરી સૌ પ્રથમ વિડીયો તમે જોઈ શકો. અને આ ખાસ અગત્યના ચેપ્ટરોને પણ તમારે પ્રાયોરિટી આપી અને તૈયારી કરવાની